શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 28મું અર્ધબરાકાશનું વધવા ઘટવાનું. સ્વામિનારાયણે 1876ના પોષ સુધી 14મે દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની અવસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુઓની જમવાની પંક્તિ થઈ હતી. મુદ્દાની વાત કરવાની હોય એટલે સંતોને પહેલાં જમાડે, પછી ઘા કરે. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે. હવે સદવાસના ને અસદવાસના આપણે જે રીતે સમજીએ છીએ એ રીતે નહીં. વાસના એટલે લોકની દુનિયાની વાસના એ નહીં. મહારાજ જુદી વાત કરે છે. અસદવાસના અને સદવાસના એટલે બધા અવગુણ અભાવ પર લઈ જાય છે મહારાજ. જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય, જે હવે સત્સંગ કેટલો મૂલ્ય કિંમતી છે. અનંત સાધન આપણે કર્યા અને પછી સત્સંગ પ્રાપ્ત થયો. અને શ્રીજી મહારાજે પોતે વાત કરી, અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ તેને જો સત્સંગ ન મળે તો તેનું જીવન અલેખે છે. હવે અનંત બ્રહ્માંડનો રાજા, એક બ્રહ્માંડમાં 14 લોક અને 14 લોકમાં આવી પૃથ્વી જો કેટલો બધો આશ્ચર્ય ભરેલો છે. આ પૃથ્વીમાં બહાર આવે એમ નથી. તો એવા 14 લોક અને એક બ્રહ્માંડમાં 14 લોક આવી જાય. આવી એવા અનંત બ્રહ્માંડોનો રાજા હોય. એ સત્સંગનો મહિમા વાત કરે છે મહારાજ. સત્સંગનો કેવો મહિમા છે. અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ તેને જે સત્સંગ ન મળે તો તેનું જીવન અલેખે છે. એટલે સત્સંગની કિંમત, અનંત બ્રહ્માંડનો રાજા, 1, 2, 5, 10 બ્રહ્માંડનો નહીં, અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના મળે એટલે સત્સંગની કિંમત કેટલી આખી છે શ્રીજી મહારાજે. અને આપણે પણ અનંત સાધન કર્યા છે. અત્યારે આ સત્સંગ મળ્યો છે એમને નથી મળ્યો. આ બધા બીજા સાધનો આપણે બધા ભૂલી ગયા છે, ભૂલાડી દીધું છે. મહારાજને મોટું માસ્ટર પ્લાન કરવો છે એટલે આ ભૂલાડી દીધું છે બધી વાત. પણ અનંત સાધન કર્યા પછી આ સત્સંગ મળ્યો છે. હવે આ સત્સંગ આવો કિંમતી, જેમ પારસ ચિંતામણી આપણે તો જોયું નથી. મહારાજ વાત કરી એટલે આપણે કરી છે. પણ ધારો કે અબજો રૂપિયા હોય, અબજો રૂપિયા, અને આપણે ખોઈ નાખીએ, જતું રહે તો કેવું કહેવાય. એમાં સત્સંગની કિંમત બહુ છે. પણ આપણે દ્રષ્ટાંત આપણા મગજમાં બેસે એ રીતે વાત કરીએ છીએ. અબજો રૂપિયા હોય અને જતું રહે તો શું કમાય. એમાં સત્સંગ રૂપી ફળ જે આપણને એ જો શ્રીજી મહારાજે પોતે વાત કરી.
બ્રહ્માંડ સ્વામી બધો પ્રશ્ન ઉત્તર થયો એ વાત નીકળી. તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પોર કેફ રહેતો નથી. જે મારું પૂર્ણ કામ પણ થયું છે એવો નથી સમજતો. એ હરિના ભક્તની મોટી ખોટ છે. આ સત્સંગ કિંમત કેટલી બધી છે. અને આપણે સત્સંગ ખિસ્સો કાણું હોય આમાં મૂકીએ, નીકળી જાય, જતો રહે, એની પરવા જ ના કરીએ. એવું છે. મોટે ભાગે એવું છે 9%. પણ એ સત્સંગની કિંમત સમજનારા એ સત્સંગ એવી રીતે સાચે, પોતાના પ્રાણ કરતાં પણ અધિક સાચે. અને જ્યારે કોઈક હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું છે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે. પણ એને જો સત્સંગ મળ્યો છે, જો કેટલી મોટી વાત, એને સત્સંગમાં તો ન ઘટે એવો સ્વભાવ છે, એવો વિચિત્ર સ્વભાવ બધું. પણ મહારાજે કહ્યું એને સત્સંગ મળ્યો છે, એટલી મોટી વાત છે. એટલે એને સત્સંગ અને જેવો તેવો છે, જેવો તેવો તોય પણ સત્સંગ પડ્યો છે, સત્સંગ પડ્યો છે. એને પોતાને ખબર નથી, પણ સત્સંગમાં પડ્યો છે. તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે. તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. આ કેવી વાત છે. એટલે મૂળ મહારાજને કહેવાનું સત્સંગની બહુ કિંમત છે. એટલે જેવો તેવો હોય, સત્સંગમાં પડ્યો છે, એને કોઈ ખબર નથી, ગમ નથી, પણ તોય એને સત્સંગ મળ્યો છે. જેમ બાળક હોય, એક બાળકના હાથમાં મેં વીંટી જોઈ હતી, તો તે વખતે 5 લાખની હતી વીંટી. હવે બાળકને ખબર જ નથી. એ એક ચોકલેટ આપે તો વીંટી કાઢીને આપી દે, પણ એની કિંમત કેટલી છે. એટલે આપણે સત્સંગ મળ્યો છે, પણ સત્સંગ મળ્યો છે એ જેમ બાળકના હાથમાં વીંટી હતી, એને ખબર નથી, એમાં સત્સંગ મળ્યો છે. એટલે જેવો તેવો હોય, પણ સત્સંગ મળ્યો છે એ મોટી વાત છે. બીજું ગમે તે હોય, તેવો સત્સંગ મળ્યો તો એને પણ એનો અતિશય ગુણ લેવું, એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવું. કેમ સત્સંગ મળ્યો છે. હવે કોઈ બાળક હોય, કોઈ મોટો હોય, બધો, પણ એની પાસે જો પૈસા હોય, ઢગલાબંધ, અથવા હીરા માણેક એ બધા ઢગલાબંધ હોય. હવે પછી વ્યક્તિ ગમે તે હોય, પણ પૈસાની કિંમત છે. હવે અમે સ્પેશિયલ ટ્રેનમાં ગયા હતા, તો એક ડોસા હતા, એને 5 રૂપિયા માટે એને ખૂન કરી નાખે. કેવું છે. એટલે સત્સંગ મળ્યો છે એની કિંમત છે. એને એ ગમે તેવો હોય, પણ સત્સંગ મળ્યો છે, એની પાસે સત્સંગ છે, સત્સંગરૂપી પદાર્થ છે, તો એને એનો અતિશય ગુણ લેવો. એટલે એવો સત્સંગ આપણને મળ્યો છે. તે સમય શ્રીજીનાથ બોલ્યા, જે સત્સંગી બહારનો નથી, સત્સંગી જ છે. જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય, તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે. એટલે અસદવાસના આપણે સમજીએ છીએ એ વાત નથી. અસદવાસના એટલે ગુણ અવગુણની જે વાત છે. ગુણ અવગુણ
અસદવાસના હોય એને અવગુણ દેખાયા જ કરે, સદવાસનાવાળો હોય એને ગુણ દેખાયા જ કરે સત્સંગમાં. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે, સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે. તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે. જો આવી રીતે થતું હોય તો આપણે ચેતવું, નહીં તો ઠેકાણું નહીં રહે. સત્સંગમાંથી સત્સંગી છે, બહારના કોઈની વાત નથી, સત્સંગી છે. પણ સત્સંગથી પાછો પડવાનો હોય, જે આપણે કંઈ કમાણી થતી હોય, લાખ 2 લાખ 50 લાખ કરોડ રૂપિયાની કમાણી થતી, અને એમાં જરાક પાછા પડે તો જ ખબર પડે છે કે આ ભાઈ આ વર્ષે કરોડ રૂપિયાની કમાઈ થઈ ગઈ, 90 લાખ કેમ થયા, 80 લાખ કેમ થયા. એ તો આમાં સત્સંગમાં આવી રીતે ગણતી કાઢે. જો આપણે રોજ ચેકિંગ કરવાનું, આપણે રોજ ચેકિંગ કરવાનું, જેમાં ખાતું રોજ ખોલે છે, જુએ છે, એમ આપણે પણ કરવાનું. નહીં તો ઠેકાણું ના રહે, અવગુણ ભરાયા કરે અને પછી તો દેવું ભોગવાનો વારો આવે. સત્સંગી માત્રનો અવગુણ આવે છે અને શરૂઆત અહીંથી થાય છે. અને સત્સંગી માત્ર કોઈ ગમે જ નહીં, બધા લલ્લુ છે, મફતિયા છે, ઠાલિયા છે, એવી એના વિચારો આવ્યા કરે. ને પોતાને હૈયામાં એમ જાણે છે, સર્વે સત્સંગી તો અણસમજુ છે અને હું સમજુ છું. બસ આ જો સવારે વાત કરી હતી એટલે બાળકે એના જે બધું મારે જ કરવાનું છે, એને એ સિવાય આ બીજા હું સમજુ છું, બીજા અણસમજુ છે. આ સત્સંગમાં બધા કેટલા બુદ્ધિશાળી, કેટલા સંસ્કારી, કેટલા પવિત્ર, પણ એની બુદ્ધિ ફરે, અસદવાસનાની વૃદ્ધિ થાય એટલે આવા વિચારો આવે કે હું સમજુ છું અને બીજા અણસમજુ છે. સમજુ છું એટલે સમજુ છું, એમાં સમજણમાં અનેક પ્રકાર છે સમજણ. પણ ટોપમાં ટોપ આ જે મહારાજે કહ્યું કે હું સમજુ છું એવું ન રાખવું. દાસના દાસ આગળ મહારાજ વાત કરે છે, પણ અત્યારે તો હું સમજુ છું એ બધું બગાડે, બધું જ બગાડે. તો જીવન બગાડે, મોક્ષ બગાડે, બધું ખલાસ થઈ જાય. એટલે એવી ભાવના રાખવી જ નહીં આ સત્સંગની અંદર. હું સમજુ ને બીજા બધા ડફોળ છે એવું રાખવું જ નહીં. એમ સર્વથી અધિક પોતાને જાણે ને રાત્રિ દિવસ પોતાના હૈયા મૂજાયા કરે. થાય અવરી ક્રિયા બધું અવરું બધું બાફે છે, એટલે આવી રીતે થયા જ કરે. શ્રીજી મહારાજ મહારાજ કલ્પનાથી કરતા, સાક્ષાત પ્રત્યક્ષ. એ તો અનંત બ્રહ્માંડો છે, અનંત બ્રહ્માંડમાં બધાનો અનુભવ છે કે જે એટલે આ શ્રીજી મહારાજ પોતે વાત કરે છે, એટલે આપણે પણ ચેતવું. સર્વ સત્સંગ દાણ સમજુ છે ને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયા મૂજાયા કરે. બધું અવરું સવરું થયું છે. એટલે સત્સંગ મળ્યો છે, આવા સત્સંગ એને કોઈને મળે નહીં. સત્સંગ મળ્યો છે, અને બ્રહ્માંડના રાજા હોય એને સત્સંગ ન મળે તો જીવન અલેખી છે. એવી વાત, એવો સત્સંગ મળ્યો છે, પછી સત્સંગ રહ્યા થકા મૂંઝાય છે. આવો સત્સંગ જે રૂપિયાના પૈસાના હીરા માણિકના ઢગલા હોય અને છતાંય મૂંઝાયા કરે, એના જેવી વાત છે.
અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કહીને બેસે નહીં અને ચેન જ ના પડે. બધાનો અવગુણ મનમાં ઠસેલું છે એટલે એ ખોટ જ કાઢ્યા કરે, ખોટ જ કાઢ્યા કરે અને પોતે સમજુ છે એમ માને એટલે વિચિત્રપણું આવી ગયું. સત્સંગમાં રહેવા થકા, સત્સંગી હોવા છતાં આ અવરી ક્રિયા બધી ચાલે. રાત્રિ દિવસ પોતાના અહીંયા મૂજાયા કરે. દિવસમાં કોઈ ઠેકાણે સુખે કહીને બેસે નહીં. રાત્રિમાં સૂવે તો નિંદ્રા પણ આવે નહીં. એટલે આટલું તો શ્રીજી મહારાજે ટોપમાં ટોપ વાત કરી છે સદવાસનાની. પણ આમાં આપણે જો અવગુણ એકવાર આવા કરે એટલે પડતી દશા થઈ. તો જતે દિવસે દિવારું ફૂંકવું પડે. એટલે એ લાઈન પકડવી જ નહીં. બે લાઈન છે, સદવાસના અસદવાસના. એટલે શુભ એટલે ગુણો જે જોયા કરે એ શુભ વાસના અને અશુદ્ધ એટલે આપણે આ બેની વચ્ચે ચાલ્યા કરે છે ગડબડ સડબડ. પણ એક બાજુ બંધ જ કરવું. મહારાજ પોતે વાત કરે છે, જો આગળ આપણને બધું કેટલો લાભ દેખાડે છે. અને ક્રોધ તો ક્યારે મટે જ નહીં અને અર્ધ બળેલા કાશની પેટે ધૂંધવાયા કરે. હવે આપણે અહીં તો શહેરમાં તો અનુભવ થાય નહીં. અહીં ગેસના બોટલાને બધું હોય. પણ ગામડામાં અને ગામડામાં આધુનિક ગામડાઓ થઈ ગયા એમાંની જૂના ગામડા હોય જ્યાં ચૂલા ઉપર બધું રસોઈ બનાવે એની વાત છે. એને અનુભવ થાય જ. અમે સત્સંગમાં યોગીઓ ભેગા ફરતા પહેલાં તો ગામડે બધા જાય, યોગીઓ બધાને લઈ જાય અને ગામડામાં એટલે બ્રાહ્મણ યુવકો હોય ને ખાસ રસોડાથી બહાર નીકળે એટલે લાલ આંખો થઈ ગઈ હોય અને આંખોમાં જરજરિયા બધું રડ્યા કરે એવું બધું થાય. એટલે અર્ધ ભર્યા કાશ, આખું કાશ ભરી ગયા તો વાંધો નહીં અને આપણે ચેતાઈએ નહીં તો વાંધો નહીં. પણ અર્ધ ભરેલા કાશ ધૂંધવાયા જ કરે, એમાં ધુમાડો નીકળ્યા જ કરે અને સુખ ના આવે. કોઈને આજુબાજુ બીજા હોય એને પણ સુખ ના આવે એવું બધું થાય. તો અર્ધ ભરેલા કાશની જેમ શ્રીજીમાં યથાર્થ કેટલું સરસ દૃષ્ટાંત આપીને વાત કરી છે. અર્ધ ભરેલા કાશની પેટે ધૂંધવાયા કરે એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે. એટલે આપણે લાઈન દોરી, આ બાજુ અવગુણ, આ બાજુ ગુણ. તો અત્યારે તો આપણે જીએ છીએ સલામત છીએ, ગુણ ગ્રહણ કરીએ છીએ તો તમે વધવાનો. પણ જેવો ચેકિંગ રોજ કરવું પડે. ચેકિંગમાં કોઈનો અવગુણ આવ્યો, આખા દિવસમાં 12 કલાક જે આપણે શરૂઆતથી ક્રિયા શરૂ કરીએ ત્યારે છેવટે સૂતા સુધીમાં આ ખાસ ચેકિંગ કરવું પડે. આ ના કરે તો બરબાદી આવે અથવા તો વધે નહીં ઘટે નહીં. ગુણ અવગુણ ગુણ અવગુણ ગુણ અવગુણ ચાલ્યા કરે. પણ ચેકિંગ તો ખાસ કરવું પડે. અંતે દિવસના અંતે ચેક કરવું પડે કે આજે મને કોનો અભાવ આવ્યો, કોઈનો અભાવ આવ્યો છે કે નહીં એ રીતે. અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય. જ્યાં અબજોની કમાણી થતી હોય અને ત્યાં પાછો પડે એવા સત્સંગ એવું મળ્યું છે. પણ આપણે
જે ચેકિંગ ના થાય તો બધું ગાબડું પડે ને બધું ક્યાંયનું ક્યાંય આ સત્સંગમાં હોવા છતાંય પૈસાના ઢગલા વચ્ચે, પૈસાનો ગોડાઉન વચ્ચે અને એક ખોટ ખાય કેવું કહેવાય. હવે બીજી વાત કરીએ, આના ઉપર આપણે જવાનું છે. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય એ તો સારી વાત, પણ આપણે સત્સંગની પડી જ નથી. વધારો થયો હોય કે ના થયો એવું છે. અને જરાક બાબતમાં સત્સંગ મૂકી દેવાની વાત. એકદમ જરાક કંઈ બગડ્યું ખાતું, અપમાન થયું અને આપણું ધાર્યું ના થાય, બધું સત્સંગ ઉપર જ દોષ દે. સત્સંગ જ બગાડ્યું એવું કરે. એક ભાઈ મને કહ્યું કે મને વાત કરી, હું સત્સંગમાં આવતો નથી. મેં કેમ નથી આવતા? કે સત્સંગમાં તો આવું છે, બીજાનું જોઈએ સત્સંગમાં આમ ચાલે છે. પણ આપણે જો આપણે ધંધો બિઝનેસ હોય, તમારો ધંધો ધમધકાર ચાલતો હોય તો બીજા ચાલે કે ના ચાલે એમાં ક્યાં લેવા દેવા છે? તો એના જ જેવું છે. પોતાનો ધંધો બરાબર ચાલતો હોય અને બીજાનો ધંધો બગડો કથળો એના ઉપર ધ્યાન આપે અને દુઃખી થાય, એના જેવું છે. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય, તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, ત્યારે તેને દિવસે દિવસ સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે. જો આ શુભ વાસના અને અસદ વાસના, મહારાજે આટલી જ વાત કરી. શુભ વાસના એટલે આ ગુણ ગ્રહણ, અને અસદ વાસના એટલે અવગુણ ગ્રહણ. એ બધું આ બેમાં જ. અને શ્રીજીમાં કેટલો તો ભાર મૂકે છે. 50-60 વર્ષનામાં છે જેમાં અભાવ મહારાજે ના પાડી છે. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, તો તેને દિવસે સત્સંગી માત્રનો એમાં ગુણ જ આવે. કેટલી વાર હવે એક કચરાનું ગોડાઉન, કચરો ભર્યો હોય મ્યુનિસિપાલિટીનો બધે, અને બીજો આપણે બધું શુભ વસ્તુ પ્રાપ્ત થતી હોય. આ બે એટલે કચરામાં તો પડીએ જ નહીં. અસલી વસ્તુ લઈએ જે એમાં પડીએ. એટલે એ રીતે મહારાજે કહ્યું. અને સત્સંગ જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, તો તેને દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે. સત્સંગી માત્રનો એટલે 5-10 નહીં, બધા સત્સંગી. નહીં તો 5 જણને જેને પોતાને વખાણતા હોય એની સાથે મેળ થાય, અને બીજાને સાથે. તો મહારાજે કહ્યું સત્સંગી માત્રનો, એટલે એક પણ સત્સંગ તમને એની સાથે ફાવે કે ના ફાવે, પણ આપણે તો ગુણ જ લેવો એનો. એટલે મહારાજે વાત કરી, દિવસે સત્સંગી માત્ર એમાં ગુણ જ, ગુણ અવગુણ નહીં, ગુણ જ આવે. દિવસ સત્સંગીમાં તો હૈયામાં ગુણ જ આવે. અને સર્વ હરિભક્તને મોટા સમજે. આ હરિભક્ત મોટા બધું આવી ગયું. સત્સંગમાં આ જ કરવાનું છે. બીજાનું હવે જે રીતે થાય એ રીતે કરવું, પણ બીજાને મોટા સમજ્યું તો તમારે શાંતિ પરમ શાંતિ રહે. આ સત્સંગ કરો કહેવાય. સત્સંગની રીત સુરીત એ એમાં પડો જાણો, અને સુરીત સત્સંગની શુભ રીત એને હાથ આવી ગઈ. અને સર્વ હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે. આ બહુ મોટી કલમ છે.
આટલું બધું થાય, આ જ સત્સંગ, બીજો કંઈ સત્સંગ નહીં. અને તમે માલમ માલ થઈ જાઓ, હજી બીજી વાત જ નહીં. અને સર હરિભક્તને મોટા સમજે, પણ બહુ અઘરું છે બીજાને મોટા સમજવું. પોતા કરતાં મોટા, ભલે બુદ્ધિશાળી બધું હોય, પણ તો પોતાને તો કંઈક રિઝર્વ રાખે ખાતું કે હું તો આ બીજું બધું બરાબર છે, પણ હું મોટો છું એવું રહે. એ આટલું જ કાઢવાનું છે કે બીજાને મોટા સમજે તો લાખો કરોડ સત્સંગ જ કર્યો કહેવાય. જે શ્રીજી મહારાજને બહુ ગમે છે એ વાત ઉપર આપણે જઈએ છીએ. અને સર્વને મોટા સમજે, આ બહુ કલમ એવી છે, સરસ છે, ઉત્તમ છે. હાથમાં આવી જાય ને બીજાને મોટા સમજે, કામ થઈ જાય. ને પોતાને ન્યૂન સમજે. જો બે વાત કરી કે બીજાને મોટા સમજે અને પોતાને મોટા સમજે, એવું નહીં. પોતાને ન્યૂન સમજે. ખાસ સ્પષ્ટ વાત કરી છે કે બીજાને, એટલે આ બધા મોટા છે, હું પણ મોટો છું, એવું નહીં. પોતાને ન્યૂન સમજે, પોતાને ન્યૂન સમજે ને આઠે પર તેના હૈયામાં સત્સંગ આનંદ વર્ત્યા કરે. ખરો સત્સંગ તો આ જ છે. આઠે પર એટલે 24 કલાક, રાત્રિ દિવસ એને કેફ, સત્સંગનો કેફ રહ્યા જ કરે. આવા કેટલા બધા સત્સંગીઓ છે, બધાનું ગુણગ્રહણ કરે અને એટલે ગુણથી ઘેરાયેલો રહે. ગુણ વચ્ચે પડ્યો હોય તો ક્યાંથી શોક, અંધારું ક્યાંથી આવે. એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે. અશુભ અશુભની વાસના, અસદ વાસના અને શુભ વાસના, આ જે આપણે સમજીએ તે નથી, સ્પેશિયલ જ વાત છે. અવગુણમાં પડ્યો એટલે અસદ વાસના અને આ ગુણમાં પડ્યો એટલે શુભ વાસના. એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે. અને તે જેમ જેમ વધુ સત્સંગ કરે, જો જેમ જેમ વધુ સત્સંગ કરે તો એને જો પૈસા આપણે કમાણી થતી હોય જે ધંધામાં, તો પછી આપણે એમાં જ આપણે ડૂબીએ અને એમાં વધારો કરીએ. તો મહારાજે વાત કરી. અને જેમ જેમ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ સમાસ થતો જાય. આ અસલી રીત છે. અને અતિશય મોટપને પામી જાય છે. એવી રીતે શ્રીજી મહારાજે વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા. પણ જો મહારાજ આ સત્સંગ, પહેલાં તો સત્સંગ મળ્યો છે એ બહુ મોટી વાત છે. ગમે તેવો હોય એને કંઈ ખબર ના હોય, પણ સત્સંગ મળ્યો છે એટલે એક સત્સંગ રૂપી ધન એને પ્રાપ્ત. ગમે ભિખારી હોય પણ એને સત્સંગ રૂપી ધન મળ્યો હોય એટલે કેટલી મોટી વાત છે. એટલે એ રીતે આપણે જોવાનું. સત્સંગ, એને સત્સંગ મળ્યો છે. મહારાજે કહ્યું કે સત્સંગમાં પડ્યો છે, જેવો તેવો હોય એને કાંઈ ખબર નથી, પણ ધનનું પોટલું મળ્યું છે તો એની કિંમત છે. એટલે વ્યક્તિની કિંમત નથી. એમ સત્સંગ મળ્યો છે એ સત્સંગની કિંમત છે, વ્યક્તિની કિંમત નથી. ગમે વ્યક્તિ હોય પણ સત્સંગરૂપી ધન મળ્યું છે એ મોટો લાભ. તો આવો સત્સંગ મળ્યો છે એટલે એમાં આગળ ને આગળ વધવાની વાત છે, ઘટવાની વાત નથી. અને
શ્રીજીમાં કહ્યું કે સત્સંગ કરતાં કરતાં વધતો વધી જાય અને 8 પહોર તેનો સત્સંગ આનંદ રહ્યા કરે, ત્યારે આ સત્સંગ કર્યો કહેવાય. એટલે આવી રીતે જો સત્સંગ કરીએ એટલે અત્યારે આપણે સાધન દશામાં છે, વાંધો નહીં, પણ ધ્યાન રાખવાનું, રોજ ચેકિંગ કરવાનું કે મારે કોઈને અવગુણ આવે છે, અને અવગુણ આવે તો કોઈ પણ પ્રકારે એનું સમાધાન કહી દેવું. પોતાના મનોમન પ્રાર્થના કરી ભગવાનને, ભગવાન માફ કરે. આ શ્રીજી મારે તો ખાસ વૈષ્ણવમાં લખ્યું છે, મારે 1 દંડવત અધિક પ્રણામ કર્યો. મહારાજ રોજ 5 દંડવત કરતા પૂજામાં. એટલે એક તો મહારાજ ભગવાન છે તો પૂજા કરે છે, એ વાત દેખાડી. બીજો 1 પ્રણામ અધિક કર્યો. રોજ 5 સાષ્ટાંગ દંડવત કરતા, પણ એક દિવસ 1 પ્રણામ અધિક કર્યો તો સંતોએ પૂછ્યું કે મહારાજ આજે તમે 1 પ્રણામ અધિક કેમ કર્યો? ભગવાન આપણે શીખવાડે બધું, પણ આજે 1 પ્રણામ અધિક કર્યો એનું કારણ કે ભૂલે ચૂકે જાણે અજાણે કોઈ સત્સંગનો દ્રોહ થઈ ગયો હોય, અવગુણ આવી ગયો હોય, તો એના પ્રાયશ્ચિત રૂપે આ 1 પ્રણામ અધિક કરું છું. જો એટલે કેટલો તો ભાર મૂકે છે ગુણ અવગુણની વાત. અમે જો વાત સમજાય જાય ને કામ થઈ જાય. 8 પહોર એનો સત્સંગમાં કેફ રહ્યા જ કરે, નહીં તો બધું ઝઘડા ઝઘડી, ખેંચા ખેંચી, હોસાતો ચાલ્યા જ કરે. સત્સંગ મળ્યો છે, આવો સત્સંગ જેમાં ભજણી કમાણી હોવા છતાં ખેંચા ખેંચ થાય, કેવું છે. એટલે એને કારણે તો સાધન દશામાં છીએ, પણ એક વાત ખાસ જાણવાની કે આપણે આ સત્સંગ ઓછો ના થાય એના માટે ઓછો થવાની વાત, જો અવગુણ લેવા લાગે તો ઓછો સત્સંગ ઓછો થતો જાય. તો એ ના થાય એના માટે ખાસ ચેકિંગ કરવાની કે કોઈનો અવગુણ આવ્યો છે કે નહીં. અને એ વાતનું તરત આપણે ગંભીર રીતે ભગવાનને પ્રાર્થના કરવી અને પોતે સ્વરેર થાવ અને પોતે મળે કહી દો તો સરસ વાત. તો એ તો કાયમ માટે નીકળી જાય. તો કોઈનો અવગુણ ન હોય તો પણ ગમે એમ આ નિવારણ કરવાની વાત છે. તો આ સત્સંગ આપણે ખૂબ આનંદમાં રહીએ. સહજાનંદ સ્વામી મહારાજ.